કાટ લગાવતો પણ ફાઇનલી અત્યારે લગાવી દીધો છો. નાગેશ શું કહેવું, હવે તો વિડીયો નાગેશ બનાવશે ને? કનુજી આજ તો દ્વારકા જઈ દર્શન કરવા દ્વારકાધીશનો. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં 8 વાગે વ્લોગ ચાલુ કરી દીધો અને આખો જો ચમકી જો. હવે આ સોમવારે પાછું નોકરી ચાલુ થઈ ગઈ તો વહેલું ઉઠી જવું પડશે. લોકેશન બતાવું જુઓ તમને. અને આપણે ચા બા પી લઈએ. અને આજ તો કાલનું ખાધું નહીં, ત્યાં તો નાસ્તો લાવ્યા મમ્મીને. આપણે એને કોઠીએ તો ખાઈ લેશું અને પછી થોડા લઈને વ્લોગ કન્ટિન્યુ કરીએ. ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ સવારમાં આપણો 8:30 થઈ જાય. અને જો મમ્મી રોટલી કરે છે, આમાં થઈ જાય છે ટિફિનની. અને શાક બનાવ્યું આજ તો કુબીનું શાક બનાવ્યું તો આપણે નાસ્તો બાસ્તો કરી અને ટિફિન બની નાખીએ, પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ. ફાઇનલી ગાઈસ વાગવામાં આપણો 9:30 થઈ જાય ને દુકાને આવી જાય. જો ને બહાર આપણો કચરો અને 2 દાડાનો વરસાદ હતો, જો પાણી થઈ ગયું. તે આપણો કમ્પ્લીટ બહાર કાઢી દીધું પાણી. અને જો કાચો આવ્યો આ બધું ભાવતા જ દઈએ અને આપણે પાટને બધું બહાર કાઢી દઈએ. જો કે કોમ તો હજુ કોઈ સ નહીં, પણ જોઈએ હવે કોમ્બોમાં આવી જાય તો કોઈ નક્કી ના કહેવાય. તો 10 વાગે બ્લોગ કન્ટિન્યુ કરીએ, ચાલો લેવા જઈએ એટલે તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહી. તો ગાઈસ આપણે અતુલ ભાઈ મળી ગયો, ચા લેવા ગયા હતા. અને જો શું લઈને આવ્યો? માલ દુકાનનો માલ લઈને આવ્યો, નોકરીનો. બીજું કોઈ કહેવું? બીજું તો કહીએ. ચા બા પીધી કે નહીં? બોર્ડર પાસ કરવાની હે તો જઈએ. તો ફાઇનલી ગાઈસ વાગવામાં આપણો 11 વાગી જાય. જો પણ હજુ કોઈ આવ્યું નહીં, ખાલી બધું બહાર કાઢી દીધું. આપણે ચાંદા બેસી જતા, કોઈ આવ્યું નહીં. જો અત્યારે તે બે હવાનું છે. આજ તો કોઈ ખબર નહીં, કોમ્બોમાં આવે તો કરશું, બાકી તો બેસી રહેવાનું થાય. જો નવરાઈ આખો દાડો. તો ફાઇનલી ગાઈસ જો વાગવામાં આપણો ઘડિયાળમાં બતાવી દઉં તમે. જો 12:20 થઈ જઈએ. આપણે કશું કામ કરી નહીં, બેસી જાય ને ફોન જોયો. જો કોઈ કોમ જ નહીં ખરું. અને જમવાનો ટાઈમ થયો, 12:30 થવા આવી. આપણે જમી લઈએ. જો બહાર કશું કાઢી નહીં આજ તો. અને આપણે શ્વાસ લેવા જવાનું, તો શ્વાસ બાસ લાવી અને જમવાનું આપણે જમી લઈએ. પછી 2 વાગ્યા પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીએ. તો ફાઇનલી ગાઈસ વાગવામાં આપણો 1 વાગી જાય ને જમી લીધું. અને થોડી વાર આપણે બેઠા હોય તો. અને હવે પછી 2 વાગ્યા પછી બ્લોગ કન્ટિન્યુ કરશું. હવે થોડી વાર આરામ કરી દઈએ. જો તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીએ. થોડી વાર આરામ કરીને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી ગાઈસ વાગવા આપણો 2:15 થઈ જાય ને. જો હાલ આપણો હાઈવે પર જઈને આવ્યા, થોડું કોમ હતું એટલે, અને ઉઠી જાય તો ચા બા લેવા જઈએ. તો ફાઇનલી ગાઈસ વાગવા આપણો 3 વાગી જાય ને. જો હાઈવે ઉપર આજ તો ચા લેવા આવ્યા હતા. કનુજી આજ તો દ્વારકા જઈ દર્શન કરવા દ્વારકાધીશનો. તો કાશા દાડે જઈ એટલે આપણે ચા લઈને આવ્યા. કનુજી નહીં આજ તો હાઈવે પરથી, તો કોઈ કહેવાનું નહીં થતું. ચા બા પી લઈએ. તો ગાઈસ ફાઇનલી શૈલેષભાઈ ચા લઈને આવ્યા ને આપણે લઈને આવ્યા હતા. ને શૈલેષભાઈ ચા પીવા બોલાયો હતો, એ આવી ગયો દુકાને. શું કહેવું કે પકી આવું? તો ફાઇનલી ગાઈસ વાગવામાં આપણો 5 વાગી જાય. જો તો આખો દિવસ નવરા હતા એટલે કોઈ કામ કર્યું નહીં. જો પછી બહાર નહીં ગાડીમાં બહાર થોડું ભાઈ આપણે કામ ચાલુ કરી દીધું. બસ એવી ચાલુ, આપણે કશું કરવાનું નહીં થતું. હવે બધું મેળીને પછી ઘેર જવાના ટાઈમે બ્લોગ કન્ટિન્યુ કરીએ. બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. વરસાદ જેવું વાતાવરણ કર્યું બતાવી દેજો મને, પણ જોઈએ આવક નહીં. કન્ટિન્યુ બનાવી દેજો. શૈલેષભાઈ 2 શબ્દ કહી.
પેટ્રોલ પંપે ઊભા રહે પેટ્રોલ પુરાવા જો રિક્ષા સોરી ગેસ પુરાવા ઊભા રહે બીજું કોઈ એવું કારની લાઈન છે આગળ જો અમે વચ્ચે પી જઈએ વચ્ચે બી આવી ગયું ઓળખાણ પ્રમાણે તો ફાઇનલી ગાઈસ આપણે વાગવામાં તો 7 વાગે હજુ તો ઘેરે પહોંચે નહીં ઘેરના રસ્તો હવે જઈએ રોડ ઉપર આ હેરતા જઈએ આ ભાઈના થોડું લેટ થયું આના લીધે 7 વાગી જાય એ ભાઈ 6:30 છૂટ અને હું 6 વાગે થોડી વાર બેસી ગયો તો કોઈ હતું નહીં સાધન બાધન એટલે પછી બે અંગાત કરીને હેડી આવીએ અને જો ખાલી વાતાવરણમાં ફોકસ કરો તો ફાઇનલી ગાઈસ ઘેર આવી અને થોડું કોમ હતું એ કરી નાખ્યું જો ઘણા દિવસથી કાટ લગાવતો પણ ફાઇનલી અત્યારે લગાવી દીધો જો અને ફૂલ ઓપરેશન કર્યું કચો લક્ષે બક્ષે જાય ના માટે એ માટે આપણે ટેપ ચોંટાડી દીધી આ તરત જો પરસ્યો થઈ ગયા આ એવું કોમ ચાલુ કરી દીધું અને જો ખાવાનું બનાવ્યું બટાકાનું શાક બનાવ્યું નાગેશ શું કહેવું હવે તો વિડીયો નાગેશ બનાવશે ને વિડીયો બનાવશે તો મજબૂત કાટ લાગી ગયો સંજય તારું કેવું જોરદાર લાગશે આ તો ઉખેડી જાય ને એટલે પછી હવારમ બતાવે તમને એટલે તો એ તો બ્લુગર નહીં એમાં મને યાદ નહીં આ જો દુકાનથી લાવ્યો તો કોનું નામ છે આપણે ના કોઈ તો ફાઇનલી ગાઈસ વાગવા આપણો 8 વાગી જાય ને આપણો લઈને આવ્યા અને કાલ જુઓ કમ્પ્લીટ ચોટી ગયો હવે કાલ વાત અને આ બાજુ શાક બનાવી દીધું બટાકાનું આ બાજુ ડુંગળી કાપી પપ્પા અને આ બાજુ નાખી જ બેઠો અને પેલી બાજુ રોટલી પડી તો કાલ બાલ તમને કાચ તો બતાવી દઈએ અત્યારે જમી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો ફાઇનલી ગાઈસ વાગવામાં 8:45 થઈ ગયું ચેલી 8:45 અને ભાઈઓ આવી જાય બધા અને ભાઈઓની થોડી ફરમાઈશ છે કે ચા પીવા આવ્યા બાબા રોજ એટલે ચા બા પીને જો દર્પણમાં જોઈ લીધા આપણે તો જોર કે મિરર કહીએ બધા તો આપણે ચા મૂકીએ તો ચા બા મૂકી દઈએ પહેલાં અને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો ગાઈસ ફાઇનલી જો ચા મૂકી દીધી હોય હવે ચા બા પી દઈએ પછી બ્લોગ એડિટિંગ કરવાનો હતો એટલે અમે દરરોજ જ કરીએ પણ કહેતો નહીં તો આજનો બ્લોગ ગમે જશે તો આશા છે કે આજનો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય માતાજીની ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખો